હાલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો સુંદર સવાર પડી ગઈ છે અને ભાઈઓ વહેલા વહેલા જાગીને યોગ અને ધ્યાન કરી રહ્યા છે। તમે જોવો છો અહીંયા ભાઈઓ બધા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે। ધર્માશાબેન પણ જાગી ગયા છે અને એને પણ બ્રશ કરવું છે। ભાઈઓ સવારનો નાસ્તો કરી રહ્યા છે। કુલદીપભાઈ, શું છે નાસ્તામાં? નથી ઓળખાતું। કઠોળમાં શું છે? મિક્સ કઠોળ અને ચા। અમારા ભાઈઓ જો સફાઈ કાર્ય કરી રહ્યા છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા। ખરેખર ભાઈઓ એનું કાર્ય ખૂબ જ સરસ છે। લીમડાનો ધુમાડો કર્યો જેથી મચ્છર ભાગી જાય। જો કે મચ્છર છે જ નહીં અહીંયા, અમે દવા છાંટી દીધેલી છે બધી, એટલે મચ્છરનો કોઈ ઉપદ્રવ નથી। છતાં પણ હોય તો મરી જાય કા ભાગી જાય। આજે બહારથી એક સર આવ્યા છે। સર, શું નામ છે તમારું? સાગરભાઈ। આજે શેનો ક્લાસ લેવાના છો? આજે આપણે રીઝનિંગ ની અંદર સરસ ચેપ્ટર ચાલુ કરવાનો છે। સારું। રીઝનિંગ ની અંદર આપણે બધાને ખબર છે કે હવે દિવસે દિવસે આનું માર્ક બહુ બધું વધી રહ્યું છે। જો કે રીઝનિંગ ને તો પહેલેથી છોડ્યા નથી, કારણ કે આપણે છેલ્લે તમે જોવા તો 2017 ની એક્ઝામમાં કે કોન્સ્ટેબલ ની એક્ઝામમાં 31 માર્કની પૂછાઈ ગઈ। ત્યારબાદ આપણે સીસી અને એના બધામાં તો સિલેબસમાં ફિક્સ કરી દીધું કે બે રીઝનિંગ 40 માર્કનું, આ કોન્સ્ટેબલ ની એક્ઝામ આવશે તો એમાં 30 માર્કનું રીઝનિંગ પૂછાવાનું છે। આ પીએસઆઈ ની ગળથર એટલે પ્રકૃતિની ગોદમાં જ તે બેઠેલું એક નાનું એવું ગામડું છે। અડખે પડખે ખુલ્લા ખેતર, ઉપર નીલું આપ, ક્યાં છે આવો લાભ। આવું સરસ મજાનું રળિયામણું એવું ગળથર ગામ છે અને નજીકની અંદર ખારી ગામ છે। ખારી ને ગળથર આ બંને જોડિયા ગામો હોય એવું લાગ્યા કરે છે। ઓય, ધર્માશાબેન પણ જો લે, પડે નહીં, ઉતરી જાઓ હો બેન। શું કરો છો? આ શું કરે છો? કસરત કરે છો? આર્મીની કસરત? આર્મીમાં જવું છે તારે? ડોક્ટર નથી બનવાનું? કેમ? નામ કોટડિયા રજની યોગેશભાઈ છે। મારા મમ્મીનું નામ પારુલબેન છે। મારું ગામ મઢડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। હું અત્યારે ગળથર મુકામે સ્પર્ધાત્મક પરીક્ષાની પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા આવેલો છું। સાયન્સ માટે અરવિંદભાઈ અને રિઝનિંગ માટે સાગરભાઈ ખૂબ જ સારું ભણાવે છે। અને ઇતિહાસમાં ધર્મેન્દ્રભાઈ વાળા અને ગણિતમાં બેઝિકથી માંડીને હાર્ડ લેવલ સુધી આશાબેન બેડા અમને ખૂબ જ સારી રીતે ભણાવી રહ્યા છે। અને જમવાનું રાજુભાઈ ઝાલા ખૂબ જ સારું ઘર જેવું જમવાનું બનાવે છે અને અમને અહીંયા રહેવું બહુ જ ગમે છે। અને ભાઈઓ, તો હવે આપણે હરિહર માટે જઈશું। સાંજનું બની ગયેલું છે। ચાલો ત્યારે રસોડામાં લઈ લો થાળી વાટકો।